વડોદરામાં દ્વિતીય નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાની સ્થાપના 1977ના નવેમ્બર મહિનામાં ટેબલ ટેનિસને જિલ્લા, રાજ્ય અને દેશમાંથી સૌથી લોકપ્રિય રમતોની એક બનાવવાની અભિલાષા સાથે કરવામાં આવી હતી. આ મિશનને ધ્યાનમાં રાખીને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ વડોદરા શહેરમાં પ્રથમ વખત પેરાટીટી કોમ્પિટિશન, નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ લાવવાનો ગર્વ અનુભવે છે અને જેનું આયોજન 17થી 23 માર્ચ 2025 દરમિયાન વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવનાર છે. આ ચેમ્પિયનશિપના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ છે, જે દેશની અગ્રણી ખાનગી કંપની છે અને ટેબલ ટેનિસની રમતને પાયાના શાળાકીય સ્તરથી એડવાન્સ લેવલ સુધી પ્રોત્સાહન આપી રહી છે, જેમાં કોર્પોરેટ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. યુટીટી દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરીને ભારતીય આશાવાદ પેડલર્સને આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ પેડલર્સ સાથે સ્પર્ધા કરવા માટે વિશાળ મંચ પૂરું પાડે છે. આ કોમ્પિટિશનમાં દેશભરના 35થી વધુ રાજ્યોમાંથી 300થી વધુ પેરા પેડલર્સ ભાગ લેશે, જેમાં ગુજરાતના ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ ટાઇટલ માટે અને તેમના નેશનલ રેન્કિંગને સુધારવા માટે સ્પર્ધામાં ઉતરશે. આ તકે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટેબલ ટેનિસ પ્રેમીઓમાં આ રમત લોકપ્રિય બની રહે તે માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આ આયોજનના વ્યાપક પ્રસાર અને પ્રચાર માટે મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ પ્રિન્ટ મીડિયા તરફથી મજબૂત સમર્થનની અપેક્ષા ધરાવે છે. સૌપ્રથમ તો હું જો આ ટુર્નામેન્ટ માટે કોઈને બી આભાર વ્યક્ત કરીશ તો આપણા સાંસદશ્રીનો, કારણ કે એક પ્રસ્તાવ એવો હતો કે વડોદરામાં આપણે એક પેરા ઇવેન્ટ કરવી જોઈએ અને કરવી જ જોઈએ. તો પ્રથમ મેં એમને કીધું, સર આપણે પેરા ઇવેન્ટ તો જ લઈ શકીએ કે તમે સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી કરવામાં મદદ કરો. તો સરે એ અભિયાન એકદમ ઉપાડી લીધું કે ના, આપણે 100% પેરાને ઇવેન્ટ કરવાની અને પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ માટે આપણે બધી વ્યવસ્થા કરાવશું. એટલે આપ જોઈ શકો છો કે આ સમાજ સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી નહોતું. બધી જગ્યાએ સ્લોપની વ્યવસ્થા કરવામાં સાંસદશ્રી કોર્પોરેશન સાથે સહયોગ કરી, કોર્પોરેશનની મદદ લઈ અને બધા સ્લોપ ત્યાં સરસ રીતે બનાવ્યા. વોશરૂમની બી પેરા ફ્રેન્ડલી બનાવવાની કરાવડાવ્યા. એટલે આપણે ઇવેન્ટ લઈ શકીએ એનું કારણ છે કે આપણા સાંસદશ્રી આપણે બહુ સપોર્ટ કર્યો અને આપણે એના માટે એમના ખૂબ આભારી છીએ. અને વડોદરા આપ જાણો છો કે રમતગમત માટે ઓલવેઝ તૈયાર જ હોય છે અને અમારું એસોસિએશન કોઈ પણ જવાબદારી આપે અમે લેવા માટે તૈયાર જ હોઈએ છીએ અને આ પણ એક જવાબદારી લીધી છે અને ચોક્કસ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ચીફ રેફરી, અમારા ટેકનિકલ ઓફિશિયલની મદદથી શાનદાર ટુર્નામેન્ટનું અમે આયોજન કરી શકશું. આપણે ખાસ આમાં તમને બી માહિતી આપું કે 17 તારીખે ક્લાસિફાયર છે કે જે નવા વિકલાંગ, જે નવા આપણા પેરા ખેલાડીઓ છે એ લોકોના રજીસ્ટ્રેશનનું કામ થશે. કે એ લોકોના એવા 32 નામ અમારી પાસે આવ્યા છે કે એ લોકોને પહેલી વખત આ ઇવેન્ટમાં રમવું છે. તો એ લોકોનું કાલે 17 તારીખે એ લોકોનું ક્લાસિફિકેશન થશે કે કઈ ઇવેન્ટમાં રમી શકે, કયા પહેલામાં રમી શકે, લેવલ 1માં રમી શકે કે લેવલ 10માં રમી શકે. એટલે કાલે આખો દિવસ એ લોકોનું ક્લાસિફાયર ચાલશે. એના માટે ડોક્ટરની ટીમ કાલે કોલ્હાપુરથી આવી રહી છે. એટલે એ પછી 18-19 બે દિવસ અમારી નેશનલ રેન્કિંગ ચાલશે અને પછી એક દિવસ વચ્ચે ઓફ છે અને 21-22-23 નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન છે. અને બીજું ખાસ કહેતા મને આનંદ થાય છે કે પહેલી વખત એવું છે કે નેશનલ ચેમ્પિયનશિપની અંદર આપણે પ્રાઇઝ મની આપી રહ્યા છીએ. ટોટલ આ બંને ઇવેન્ટમાંથી 6 લાખ રૂપિયા પ્રાઇઝ મની અમે લોકો ચૂકવી રહ્યા છીએ. મેડલ, કેશ પ્રાઇઝ, ટ્રોફી અને સર્ટિફિકેટ થઈને 6 લાખ રૂપિયાની આસપાસનો અમે સહયોગ કરી રહ્યા છીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયના સૌથી નજીક તેવા દિવ્યાંગ ખેલાડીઓ હોય છે. જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી દિવ્યાંગ ખેલાડીઓ પોતે રમતગમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આપે જોયું હશે કે હજુ સુધી ટેબલ ટેનિસમાં ઓલિમ્પિક્સમાં જેટલો સારો દેખાવ આપણા જે ઓલિમ્પિયન્સ નથી કરી શક્યા, ભારતીય ઓલિમ્પિયન્સ, એના કરતાં સારો દેખાવ આપણા પેરા ઓલિમ્પિયન્સે કર્યો છે. આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલ પુરસ્કારમાં મેં હાજરી આપી ત્યારે પણ જાણીને ખૂબ આનંદ થયો કે સૌથી વધારે ખેલ રત્ન પુરસ્કારો પણ દિવ્યાંગ આપણા ખેલાડીઓને આપવામાં આવેલા છે. ત્યારે આ પ્રકારે જ્યારે દિવ્યાંગો માટેની ચિંતા માનનીય વડાપ્રધાન કરતા હોય ત્યારે ખૂબ આનંદની વાત છે કે વડોદરા એ ટેબલ ટેનિસ માટેની નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ ટુર્નામેન્ટ બંનેનું આયોજન કરવા જઈ રહ્યું છે. પહેલી વખત આવો બનાવ બન્યો છે કે પેરાના નેશનલ ટુર્નામેન્ટ ગુજરાતમાં થતું હોય અને એ પણ વડોદરામાં થઈ રહ્યું છે. એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે. આ સમગ્ર આયોજન બદલ અને અમારા પર વિશ્વાસ રાખવા બદલ હું કેન્દ્ર સરકારનો અને આપણા જે
જે પેરા ટેબલ ટેનિસના જે એસોસિએશન છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું. અને 300થી વધારે ખેલાડીઓ આ સમગ્ર 2 ઇવેન્ટની અંદર ભાગ લેવાના છે અને ખૂબ જ પ્રોફેશનલ રૂપથી આ રમત રમવા સર્વે જઈ રહ્યા છે. ત્યારે વડોદરાના સર્વે નગરજનોને પણ હું આહ્વાન કરું છું કે આવો આપણે સૌ આપણા જે દિવ્યાંગ તારલાઓ છે એમને નિહાળીએ, એમની રમતને નિહાળીએ અને તમામ વડોદરા ખાતે આવનારા દેશભરના તમામ પેરા ખેલાડીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું પહેલા તો આભાર માનીશ ટીટીએફઆઈ અને જીએસટીટીએનો કે આ વિશ્વાસ વડોદરાના એસોસિએશન પર મૂકવામાં આવ્યો છે. આ જે ચેમ્પિયનશીપ રમાઈ રહી છે એ ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પેરા ટીટી ઇવેન્ટ્સ આપણને મળી છે. નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ બંને એટલી બધી અગત્યની છે સ્પર્ધકો માટે પણ કે આ એમનું આગળનું ભવિષ્ય પણ નક્કી કરશે અને આગળ પણ એમને જે કંઈ ચાન્સ મળવાના છે એનો બેઝ, એનો આધાર આ ચેમ્પિયનશીપ અને આ ઇવેન્ટ રહેશે. વડોદરાને આ મતભાગ્ય મળ્યું છે એનું કારણ અમારી ટીમ ખૂબ સરસ પોતાની ફરજ બજાવી રહી છે. એ માટે હું એમનો પણ આભાર માનીશ, તમારો બધાનો પણ આભાર માનીશ કે ટેબલ ટેનિસને આ હાઇટ સુધી પહોંચાડવામાં તમારો બધાનું પણ બહુ જ મોટું યોગદાન રહ્યું છે. આ સ્પેશિયલ એટલા માટે છે કે પેરા ટીટી પ્લેયર્સ આને રમી રહ્યા છે અને એમની પોતાની ધગસ, લલક અને નેશનલ, ઇન્ટરનેશનલ ને વર્લ્ડ લેવલ સુધી પહોંચવા માટે એની ફિટનેસથી માંડીને આપ જોશો તો ખ્યાલ આવશે ધ વે દે આર પ્લેઇંગ ટેબલ ટેનિસ. આપણને એમ હું જયારે ભાવના જીતવાની હતી ચીન સામે તો હું જાણે રમતી હોય ને એવો ભાવ મને આવેલો કે નહીં જીતવાનું છે, ગો હેડ એમ. તો આ આપણને પણ એમની સાથે જોડાવાનું મન થાય એટલી સરસ ઇવેન્ટ છે. વિનંતી તમને બધાને છે કે બધા સુધી આ ઇવેન્ટને, રમતવીરોને એમના હોસલાને બુલંદી આપતા પહોંચાડો એવી વિનંતી સાથે હેપી હોલી ટુ ઓલ ઓફ યુ અને શુભકામનાઓ મારી ટીમને પણ આપું કે જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે યુટીટી, ટીટીએફઆઈ અને જીએસટીટી તરફથી એને આપણે અનુરૂપ થઈને એમને પૂરા સંતોષ સાથે અહીંયાથી વિદાય કરીએ એવી શુભકામના.